શ્રી કૃષ્ણાય નમઃ. સ્વધર્મનું આચરણ હંમેશા બધા માટે હિતકારી હોય છે. એ સ્વધર્મ આચરણની અનિવાર્યતા સ્વયં ભગવાને ગીતાજીના 3 અધ્યાયના 35મા શ્લોકમાં આપે બતાડી છે. ત્યાં ભગવાન આજ્ઞા કરી રહ્યા છે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વાનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. એટલે સમજો, સારી રીતે આચરણ કરેલા પરધર્મ કરતાં વિગુણ, ગુણરહિત, અંગરહિત જેવો ધર્મ આપણો સ્વધર્મ, આપણી શક્તિ સામર્થ્ય અનુસાર આચરણ કરી શકતા હોઈએ એ શ્રેષ્ઠ છે. અને સ્વધર્મમાં નિધન થવું પણ શ્રેયસ્કર છે. પરંતુ પરધર્મ તો હંમેશા ભયકારક છે. જો અર્જુનનો દેહ ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિય ધર્મ કરતાં પણ કંઈક સારો ધર્મ બ્રાહ્મણ ધર્મ અને સંન્યાસીનો ધર્મ હોઈ શકે, પણ એ ધર્મનો અંગીકાર કરવાની જરૂર નથી. એવું સૂચન અહીંયા આપણને થઈ રહ્યું છે. એટલે કે આપણે પ્રકૃતિને અનુસાર કાર્ય કરવા જોઈએ અને આપણે પોતે સ્વતંત્ર નથી. જેમ રોગી શક્તિહીન હોવાથી પરતંત્ર થઈ જાય, પોતાની ઈચ્છા હોવા છતાં કાર્ય કરવા એ શક્તિમાન ન રહી જાય, એવી રીતના સ્વધર્મનું આચરણ કરી શકતો નથી, પરધર્મ તજી શકતો નથી. આનું શું કારણ છે? કોણ બલાત્કારે આપણે આડે રસ્તે લઈ જાય છે? ત્યારે એ અર્જુનના આ પ્રશ્નના સમાધાનમાં ભગવાન સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ, આપણો સ્વધર્મ અને એ સ્વધર્મનું નિભાવ કરવું એ આપણા માટે ખૂબ જ આવશ્યક છે. આપણા સ્વધર્મને, આપણા સ્વને એટલે કે શાસ્ત્રમાંથી આપણા સ્વ એટલે આપણી દેશ કાલ પરિસ્થિતિ પ્રમાણે આપણો ધર્મ શું છે, આપણો આત્મધર્મ શું છે, આપણો દેહ ધર્મ શું છે, તો એનો એ નિર્ણય કરી જેવો પણ લૂલો લંગડો પાંગડો પણ આપણો સ્વધર્મ જે આપણે નિભાવ કરશું, એમાં જે આપણું નિધન થશે તો એ શ્રેયસ્કર છે. પરંતુ બીજાનો ધર્મ પાલન કરવાથી હંમેશા ભય રહેશે અને એ આપણા માટે શ્રેયસ્કર નથી. આ પ્રભુની ગાઈડલાઈન છે, એને સમજી આપણા સ્વધર્મના આચરણમાં પ્રમાણિક બનીએ. આ જ આપણી સંસ્કૃતિનો વારસો છે. એક કદમ અપની સંસ્કૃતિ કી ઓર.